જેસર તાલુકાના માતબલ ગામે દલિત યુવાનની જાહેરમાં કરપીણ હત્યા કરવામાં આવી। હજુ તો દલિત યુવાન સુરેશભાઈ રાઠોડને બગદાણા સરકારી હોસ્પિટલમાં લાવ્યા ફરજ ઉપરના ડોક્ટર દ્વારા મૃત્યુ જાહેર કરેલ। ફરિયાદ પણ નોંધાણી નથી। સુરેશભાઈનું મર્ડર 7:30ના સમયગાળામાં થયું છે અને આરોપી ગામના સરપંચના સગા છે। સરપંચ સાથે સંબંધો ધરાવતા એલસીબીના પોલીસ કોન્સ્ટેબલની ગાડી આરોપીઓની વાડીએ છે। સાંજના 5 વાગ્યાના અરસામાં તેમની ગાડી નંબર GJ16BH BBB તે ગાડી આરોપીઓની વાડીએ છે। આરોપીએ પણ વાડી હતા અને આ જાબાજ એલસીબીના પોલીસ કોન્સ્ટેબલ સુરેશભાઈની હત્યા થયા બાદ 1 જ કલાકમાં ફરિયાદ થઈ હોવા છતાંય આરોપીઓને બગદાણા પોલીસ સ્ટેશનમાં હાજર કરી બહુ સારી કામગીરી પોલીસ કોન્સ્ટેબલની અને તેના વિરોધમાં નથી, પરંતુ આ પોલીસ કોન્સ્ટેબલનું મોબાઈલ લોકેશન કઢાવી આરોપીના સગા સરપંચ સાથે એલસીબી પોલીસ કોન્સ્ટેબલના નજીકના સંબંધો છે તે જગજાહેર છે। જ્યારે દલિત યુવાનની હત્યા કરવામાં આવી ત્યારે આ કર્મચારીની હાજરી આરોપીની વાડીએ હતી તેમ સુરેશભાઈના ભાઈનું કહેવું છે। આ કેસ તપાસ કરાવી આરોપીઓને મદદ કરનારનું નામ FIRમાં સામેલ થાય અને ફરિયાદીની સામે ફરિયાદ નોંધવામાં આવે તે બાબતે જિલ્લા પોલીસ અધ્યક્ષને રજૂઆત કરવામાં આવી છે। માવજીભાઈ કે સરવૈયા રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ દ્વારા આ ફરિયાદ નોંધાવવા મરનાર કોઈ ન્યુસન્સ નહોતો, કોઈ હિસ્ટ્રી શીટર નથી। એને મારવાનું કારણ અમને તપાસમાં ખ્યાલ આવે કે આને મારવાનું એની રીતે સોમાનભર જિંદગી જીવતો એટલે મારી નાખવાનો કોઈ જે સાચી વસ્તુ છે એ બહાર આવશે, પણ ક્યારે આવે બહાર? અમે એમના હવામાં કામ કરી શકીએ નહીં? તપાસ કરો ત્યારે અમે આજે 4 આરોપીના નામ આવ્યા એ અમને સપનામાં આવ્યા કે 4 જગ્યાએથી અમને જાણવા મળ્યું એટલે એ વેરીફાઈ કર્યું એટલે તો આવ્યા નામ, અને એમાંથી એટલે તો તાત્કાલિક પકડ્યા। હવે જો પકડી લે તો તમે એમ કહો કે પોલીસને ખબર હતી ને પકડી લીધા, ન પકડી તો તમે એમ કહો પોલીસે જવા દીધું, તો અમારે કામ કેમ કરવાનું? અરવિંદભાઈ સાહેબ, વાત એમાં એમ છે કે જે મૃતકના કાકા અને એના ક્યાં છે એમને એવું એક શંકા છે કે આરોપી તો મારવામાં જે ખત્રી ને મુકેશ ને બધા નામ આપ્યા છે એ તો ઓલરેડી સાહેબે પકડી લીધા છે। જીવણભાઈનો રોલ આમાં કેમ આવ્યો? જીવણભાઈને તાત્કાલિક આ આરોપી પકડાય કેમ ગયા? જીવણભાઈની આ કેટલાય ગુનામાં ફરાર હતો। એ લોકો એવું કહે છે કે એમનું કહેવાનું જે છે મારે અમને હિંમત અને બીજો કયો બે જણાને એસઓજીના તમારા જગદીશભાઈ મારું અને મનદીપસિંહ ગોહિલ આ બે ની મહેનત થી આવ્યા। જીવણભાઈ પાસે માત્ર મુકેશ જીવણભાઈ પાસે માત્ર ને માત્ર મુકેશ ગાડી જે મેન બેહાડીને એને લઈ ગયો તો મુકેશ આવી ગયો। હાજી, સાંભળો મને આજ ખબર પડે 1.5 કલાકની મહેનત આવ્યો જીવણભાઈ ને આને પોણા 9 ને પહોંચ્યા ને 10:30 મુકેશ આવ્યા। બીજું આજે તમારે એ વાતે એને સાબાસી આપવી પડે કે ભાઈ તમે એક આરોપી એકલા જઈને તમે લઈ આવ્યો કે તમને કોઈ પણ રીતે પકડાઈ ગયો, એની બદલે એની ઉપર એવી શંકા થાય કે એને કઈ રીતે મળી ગયો, તો અમારી પાસે તો અમને તો આરોપી મળી જ જવાના, કાં અમે પકડવાના કાં હાજર થવાના, ગમે એમ કરીને અમને તો મળવાના જ ને। તો હવે અમારી ઉપર એવી શંકા થાય તો અમારું કામ કેમ કરવાનું? હિંમત હિસ્ટ્રી શીટર છે, અમને એવું હતું કે એ હાથમાં નહીં આવે ને તો આ પ્રશ્ન આવશે કે આરોપી નથી મળતો, એટલે વધારે ઉતાવળ તો એટલે રાખી છે। અને દર વખતે આ એક બનાવમાં નહીં, કોઈ પણ બનાવમાં, કોઈ પણ જ્ઞાતિ જાતિ એમ નથી જોતા, કોઈ પણ બનાવમાં અમારો પહેલો પ્રેફરન્સ એ હોય કે આરોપી આવી જાય, કાગળનું કામ થયા રાખે।
એકવાર આરોપી હસ્તગત થઈ ગયા એટલે અમારું એલસીબી તરીકેનું અમારું કામ હળવું થઈ જાય 90%. અને મેં તમને બતાવ્યું ને એનાથી ફોન કર્યો એનાથી નીકળ્યા પછી અહીં પોલીસ સ્ટેશનમાં આવ્યા ત્યાં સુધી મેં તમને કીધું કે એટલે ટાઈમમાં આ વસ્તુ હકીકત આ છે. કાંઈ વાંધો નહીં સાહેબ. જો બીજું અમારે હવે આમાં જો હું સાંભળો તમારી વાત, હું તમને કહું તમને હું સાચો લાગુ, આ ભાઈ તમને વાત કરે એ સાચા લાગે, પણ જે સત્ય છે ને એ તમારી આંખમાં જોઈ શકો. ભરોસો છે, અમે વિશ્વાસ રાખીએ છીએ. તમે મેં કીધું એ માનવતાની દ્રષ્ટિએ કોઈ પણ આ બાબત પાછું ન એ નહીં કહું, એ મારી જવાબદારી, એ મારી જવાબદારી, એ મારી જવાબદારી. એ તમે ખોટી વસ્તુ કાંઈ નહીં થાય આમાં. હું ક્યાં કહીશ તો હું હલવાઈ, આ વાત પૂરી થઈ. બસ એ તમે તારે એમ કે 10 મિનિટમાં જે અમારા કહેવાનો આવ્યા છે.